નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ આ વિડીયોમાં એક સરસ મજાની ભરતી. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ તે ભરતી બહાર પાડનાર સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, એટલે કે IBPS દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. તો તેમાં પોસ્ટનું નામ છે ક્લાર્ક, ઓફિસ સ્કેલ 1, 2 અને 3. વેકેન્સી છે એ 9,995, એટલે કે 10,000ની આસપાસ આ જે વેકેન્સી છે તેમાં બહાર પાડવામાં આવી છે. અને પાર્ટિસિપેટ બેંક એટલે કે આમાં 43 બેંકોમાં ભરતી થવાની છે. એપ્લિકેશનનો મોડ જોઈએ તો ઓનલાઈન છે, તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે હવે જોઈએ કે અરજી તમે કઈ તારીખથી કરી શકશો. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ડેટ છે તે 7 તારીખથી લઈને 27 જૂન સુધી છે. એક્ઝામ તમારે ઓનલાઈન આપવાની રહેશે. રિક્વાયરમેન્ટ પ્રોસેસ એ ઓફિસ સ્કેલ 1 માટે પ્રિલિમ પરીક્ષા આવશે, મેઇન આવશે, પછી ત્યારબાદ ઇન્ટરવ્યૂ આવશે. ઓફિસ આસિસ્ટન્ટ માટે પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સ એક્ઝામ આવશે. ત્યારબાદ ઓફિસ સ્કેલ 2 અને 3 માટે સિંગલ એક્ઝામ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ આપવામાં આવશે. સેલરીની વાત કરીએ તો એ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ સેલરી આપવાની છે. ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો અહીં આપેલી છે ઓફિશિયલ વેબસાઇટ, તેના પર જઈને તમે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો. જેમાં વેબસાઇટ છે www.ibps.in. આ વેબસાઇટની વિઝિટ કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો અહીં અગત્યની તારીખો આપેલી છે, જેવી કે નોટિફિકેશન તો કે 7 તારીખે બહાર પાડવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી એપ્લિકેશન સ્ટાર્ટ તો એ 7 તારીખે થયું છે અને છેલ્લી ડેટ છે તે ફોર્મ ભરવા માટેની 27 તારીખ છે. એક્ઝામ ટ્રેનિંગ તે 22 થી લઈને 27 જુલાઈ સુધી છે, 2024 સુધી. ત્યારબાદ IBPS RRB PO એન્ડ ક્લાર્ક પ્રીમ એક્ઝામ તો તે છે 3જી, 4થી, 10મી, 17મી અને 18મી ઓગસ્ટ 2024. મિત્રો, આ તારીખો પણ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો મિત્રો હવે આપણે પોસ્ટ પ્રમાણે વેકેન્સી જોઈએ તો અહીં પોસ્ટ આપેલી છે અને તેની સામે વેકેન્સી પણ આપેલી છે. ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ, તેમના માટે 5,585 જગ્યાઓ છે. ઓફિસર સ્કેલ 1 માટેની જગ્યાઓ છે 3,499. ઓફિસર સ્કેલ એગ્રીકલ્ચર ઓફિસર, તેમની 70 જગ્યાઓ છે. ઓફિસર સ્કેલ 2 લો માટેના 30 જગ્યાઓ છે. ઓફિસ સ્કેલ 2 CA, તેમની 60 જગ્યાઓ છે. ઓફિસ સ્કેલ 2 IT માટેની 94 જગ્યાઓ છે. સ્કેલ 2 જનરલ બેન્કિંગ ઓફિસર, તેમના માટે 496 જગ્યાઓ છે. ઓફિસ સ્કેલ 2 માર્કેટિંગ ઓફિસર, તેના માટે 11 જગ્યાઓ છે. ઓફિસ સ્કેલ 2 તેમના માટે 21 જગ્યાઓ છે. ઓફિસ સ્કેલ 3 તેમના માટે 129 જગ્યા છે. એમ ટોટલ 9,995 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો મિત્રો, આ બહુ મોટી જગ્યાઓની ભરતી છે, તો એપ્લાય કરવા વિનંતી છે કે એપ્લાય તમારે કરી દેવાની રહેશે. નીચે તમે નોટિફિકેશન જોઈ શકો છો, પૂરેપૂરું નોટિફિકેશન વાંચીને ત્યારબાદ જ તમારે ભરતી માટે એપ્લાય કરવાનું રહેશે. તેની ઓફિશિયલ વેબસાઇટ તમને આપી દીધેલી છે. હવે આપણે અહીંયા એજ રિલેક્સેશન જોઈએ તો તેમાં ST SC માટે 5 વર્ષની છૂટછાટ છે. OBC માટે 3 વર્ષની, PWD માટે 10 વર્ષની છૂટછાટ છે. તો એટલું તમને એજ રિલેક્સેશન મળે છે. ત્યારબાદ હવે આપણે ફીની વાત કરીએ તો ST SC PWBD તેમના માટે 175 રૂપિયા ફી છે. અધર કેટેગરી માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે. અહીં તમને એક્ઝામ પેટર્ન પણ આપી દેવામાં આવી છે કે રિઝનિંગ એબિલિટી 40 માર્ક્સ અને 40 ક્વેશ્ચન હશે અને 40 માર્ક રહેશે. તેમની 45 મિનિટનો તમને સમય આપવામાં આવશે. ત્યારબાદ નંબરિકલ એબિલિટી, તેમાં પણ 40 માર્ક હશે, 40 પ્રશ્નો હશે, તેમાં પણ 45 મિનિટ આપવામાં આવશે. તેમ ટોટલ 80 માર્કની તમારી એક્ઝામ રહેશે. ત્યારબાદ અહીં આપેલી છે બધી ડિટેલ, જે તમારે વાંચી લેવાની રહેશે. અહીં આખો સિલેબસ તમને આપી દેવામાં આવ્યો છે. સિલેબસ પણ તમારે જોઈ લેવાનો રહેશે. રિઝનિંગનો સિલેબસ જે તમે જોઈ અને ત્યારબાદ તૈયારી કરવાની રહેશે. તમે અહીં વિડીયો પોઝ કરીને પણ વાંચી શકો છો. હવે પગારની વાત કરી લઈએ
તો પોસ્ટનું નામ અહીં આપેલું છે અને મંથલી ઇન્કમ પણ તેમની આપેલી છે. ઓફિસર સ્કેલ 1 માટે 60,000થી લઈને 61,000 સુધીનો પગાર મળવાપાત્ર છે. ઓફિસ સ્કેલ 2 માટે 75,000થી લઈને 77,000 સુધી પગાર મળવાપાત્ર છે. ઓફિસ સ્કેલ 3 માટે 80,000થી લઈને 90,000 સુધીનો પગાર મળવાપાત્ર છે. ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ તેમને 35,000થી લઈને 37,000 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. હવે આપણે જોઈએ કે આપણે ગુજરાત માટે કઈ બેંક લાગુ પડશે. તો અહીં દેના ગુજરાત ગ્રામીણ બેંક, તો તેમની અહીં સમાવેશ થઈ જશે અને તેમનું એક્ઝામ એ ગુજરાતીમાં લેવામાં આવશે. ત્યારબાદ અહીં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, તેમાં પણ ગુજરાતી ભાષામાં એક્ઝામ લેવામાં આવશે. તેમાં પણ પોસ્ટોની ભરતી થવાની છે. તો મિત્રો, આ હતું નોટિફિકેશન. જો વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે, જે વેબસાઇટ www.ibps.in પર જઈને તમારે બધી ડિટેલ વાંચીને ત્યારબાદ તમારે એપ્લાય કરવાનું રહેશે, જે પણ તમારા પાસે લાયકાત હોય તે પ્રમાણે. લાયકાત અહીં બેચલર ડિગ્રી આપવામાં આવેલી છે. તો જેના પાસે પણ બેચલર ડિગ્રી હોય તે આ એક્ઝામ માટે ફોર્મ ભરી શકે છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ એક નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.